હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી આજ ખાસ તમને બતાવું કે એક્વાસીડ કંપનીનું જીરાનું બિયારણ કેવું હોય. હવે તમે આ જીરું જુઓ, આ આપણું અહીંનું જીરું, મતલબમાં જે આ લોકલ કંપની વાપરતી હોય એવું જીરું આ જુઓ, અને આ એક્વાસીડનું જીરું જે રાજસ્થાનની બોર્ડર ઉપર આના પ્લોટિંગ લેવામાં આવે, એના રોગિંગ ન્યા કરવામાં આવે. આ બે નવો જ માલ છે. તમે જુઓ, આ અન્ય લોકલ કંપની અથવા તો આપણું ખેડૂનું જીરું અને આ એક્વાસીડનું રાજસ્થાનની બોર્ડર ઉપર સૂકા હવામાનમાં બનેલું જીરું. તો ખાસ તમને કહી દઉં કે આ જીરાની અંદર બીજની અંદર જ ફંગસ હોય. આપણા વાતાવરણમાં જયારે છેલ્લે શરમી આવે, ફંગસ આવે, આ બધું આ ફંગસ વાળું જીરું છે. આ તમે વાવો એટલે તરત ફૂકારો આવે, તરત આની અંદર ફૂગ ડેવલપ થાય. આ બિયારણમાં આ લાલ થઈ ગયું છે એટલે આનો ઉગાવો ઓછો આવે, આની જર્મિનેશન ઓછું આવે, આની બીજમાં તાકાત નો ઉગે તો તાકાત નો. આ તમે જુઓ, દાણે દાણો ઉગે એટલું મસ્ત જીરું છે. આ બે નવા જીરા છે. આ અહીંનું લોકલ કંપનીના જીરા છે, આ રાજસ્થાનના બોર્ડર ઉપર એક્વાસીડ કંપનીએ બનાવેલું જીરું છે. તમે એની ક્લિયરિટી જોવા નજીક બધી, આ તમે એની ક્લિયરિટી જોવો તમે, અને આ એની બાજુમાં જુઓ. તો આ બંનેમાં આવડો મોટો ડિફરન્સ છે. એટલે અમે વારે વારે કહીએ છીએ ભાઈ એક્વાસીડનું જીરું ખરેખર વાવવા જેવું છે. એનું 5 નંબર અને એનું 4 નંબર જીરું જબરજસ્ત જીરું છે. તમે એકવાર વાવજો, ઉગાવવાથી માંડીને પ્રોડક્શન લગી એનું સારામાં સારું કામ છે. હું તમને વારે વારે આ બતાવે રાખીશ કે આ રાજસ્થાનની બોર્ડર ઉપર સૂકા હવામાનમાં બનેલું આ જીરું છે. આ એનું બીજનું પ્લોટિંગ છે એટલે આટલું બધું કિલ્ય છે. આનો 99.99% ઉગાવો આવે, સારો ઉગાવો આવે. એની આમે આનો ઉગાવો બહુ ઓલો આવે. અને આ જીરું છે બંને હરખું, પણ આ ભેજ ખાઈ ગયેલું છે. આની અંદર ફંગસ છે, આની અંદર શરમી છે, આની અંદર કોઈ જ વસ્તુ નથી. તો આ એક્વાસીડના જીરાની આ એક તમને લાક્ષણિકતા અને એક્વાસીડનું જીરું કેવું હોય, એનું બીજ કેવું હોય, એનું પ્લોટિંગ કેવું હોય એ તમને બતાવ્યું. હવે મારે તમને એક બીજું બતાવવું છે કે ઉગાવો કઈ રીતે ચેક કરવો. ધારો કે હું તમને ઉગાવો ચેક કરતા શીખવાડું કે આવો કોથળો લેવાનો, આ કોથળાની અંદર આવી રીતે આમ કરી દેવાનું, એમાં તમારે આવી રીતે આમ જીરું વેરી દેવાનું. આમ જીરું વેર્યા પછી કોથળાને આવી રીતે આમ વાળી દેવાનો. આમ વાળ્યા પછી આવી રીતે આમ વાળી દેવાનું. પછી આને પલાળી દેવાનો. પલાળ્યા પછી આને સૂકા હવામાનમાં ઠંડી જગ્યાએ રાખી દેવાનો અને 2 દિવસ પલાળ્યા રાખવાનો. 8 દિવસ પછી તમારે વીખવાનો. 8 દિવસ પછી કેવો ઉગાવો આવે એ હું તમને બતાવું. ચાલુ કર્યું. 8 દિવસ પછી આ તમે જોવા ઉગાવો કઈ રીતે આવે જીરાનો. આ ઉગાવો ચેક કરવાનો. આમ જો, આ જુઓ, આવી રીતે જીરાનો ઉગાવો ચેક કરવાનો હોય. આની અંદર ઘણો બધો ઉગાવો આવી ગયો છે, કારણ કે આ 7મા દિવસે ખોલ્યું છે અને વધુ ઉગાવો 10 થી 12 દિવસે આવતો હોય છે. તો આ બધો એક્વાસીડ કંપનીનો જીરાનો ઉગાવો છે. મેં તમને ઉગાવો બતાવ્યો. એટલો મસ્ત ઉગાવો, એટલી એની તમારે એને મૂળિયાની સિસ્ટમ જુઓ. તો આ રીતે એનો ઉગાવો ચેક કરવાનો હોય તો એક્વાસીડ કંપનીના ઉગાવાથી માંડીને પ્રોડક્શનથી માંડીને આ એનું જીરું છે. તો આ જીરું અને આ ઉગાવો આવી રીતે ચેક કરવાનો હોય અને એક્વાસીડ કંપનીનું જીરું દરેક વાવજો. ખૂબ સારું થાય, સારું ઉત્પાદન આવશે. એની ક્લિયરિટી સારી છે, એનું પ્રોડક્શન સારું છે. એના બીજના પ્લોટ રાજસ્થાનની બોર્ડર ઉપર સૌથી વધુ જો કોઈ જીરાનું ઉત્પાદનનું બીજ થતું હોય તો એ રાજસ્થાનની બોર્ડર છે, એની આજુબાજુના એરિયામાં થાય છે. અને આ કંપની ત્યાં એના બીજના પ્લોટ આપે છે ને એના હિસાબે આ લોકોનું બીજનું ઉત્પાદન સારું થાય છે, બીજનો ઉગાવો સારો આવે છે. તો દરેક ખેડૂને જો બીજ જ વાવવું છે, જીરું જ વાવવું છે, તો એક્વાસીડનું એક્વા 4 અને એક્વા 5 જબરજસ્ત વેરાયટી છે. આવું વાવજો. આથી વિશેષ કોઈને કઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 74 451. અસ્તુ. જય ભારત.